ગુજરાતના વાડીનારમાં આવેલી દેશની બીજી સૌથી મોટી રિફાઇનરીમાં 35 દિવસનું શટડાઉન. દેશની રિફાઇનિંગ ક્ષમતાના લગભગ 8% ભાગ ધરાવતી નાયરા એનર્જીમાં કામગીરી બંધ થશે. પરિણામે દેશમાં તેલ અને ગેસની ઉપલબ્ધતા પર દબાણ વધી શકે છે. નાયરા એનર્જીના પગલાથી અનેક પેટ્રોલ પંપોની મુશ્કેલી. હવામાન વિભાગે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી. 29 અને 30 માર્ચે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની આગાહી. વડોદરામાં ધોરણ 11માં અભ્યાસ કરતો હર્ષવર્ધન ખત્રી કેનાલમાં ડૂબ્યો. મિત્રો સાથે વડાપાવનો નાસ્તો કર્યા બાદ હાથ ધોવા કેનાલમાં જતા તેનો પગ લપસ્યો અને તણાયો હતો. હર્ષવર્ધનનો મૃતદેહ 4 કિલોમીટર દૂર પાદરા પાસેથી મળી આવ્યો. ઉલ્લેખનીય છે કે હર્ષવર્ધન ખત્રી બુટમોલનો ઉમદા મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના ચોથા સપ્તાહમાં ઈરાનને વધુ એક મોટો આંચકો. અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત હુમલામાં ઈરાનના નેવી કમાન્ડર અલીરેઝા તંગસીરીનું મોત થયું. અહેવાલ મુજબ વિશ્વનો સૌથી મહત્વનો જળમાર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ કરવામાં તેમની મુખ્ય ભૂમિકા હતી. જો તેમના મોતની પુષ્ટિ થશે તો આ ઈરાન માટે અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન સાબિત થશે. સંકટ વચ્ચે નાયરા કંપનીએ પેટ્રોલ ડીઝલના ભાવમાં કરે વધારો. નાયરા એનર્જીએ પેટ્રોલમાં પ્રતિ લીટર 5.30 રૂપિયાનો જ્યારે ડીઝલમાં પ્રતિ લીટર 3 રૂપિયાનો વધારો કર્યો છે. જેના પગલે અમદાવાદમાં હવે નાયરાના પેટ્રોલની કિંમત 99.65 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 3.7 રૂપિયા પ્રતિ લીટર રહેશે. હોળી બાદ સામાન્ય જનતા માટે મોંઘવારીનો વધુ એક ઝટકો. 1 એપ્રિલથી પેરાસિટામોલ, ઇન્ફેક્શન, એનિમિયા અને સ્ટીરોઇડ્સ જેવી આવશ્યક દવાઓના ભાવમાં વધારો થશે. દવાઓના ભાવમાં આશરે 0.6% જેટલો વધારો મંજૂર થતા 1000થી વધુ મેડિસિનના. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મોટા પાયે પોલીસની બદલી. પીએસઆઈમાંથી પીઆઈ તરીકે પ્રમોશન પામેલા 254 પોલીસ ઇન્સ્પેક્ટરોની પોસ્ટિંગ કરવામાં આવી. આ ઉપરાંત બિનહથિયારધારી 518 પીઆઈની પણ બદલી કરવામાં આવી, જેમાં અમદાવાદ શહેરના નરોડા, નારોલ, રાણીપ, ગાયકવાડ હવેલી સહિતના પોલીસ સ્ટેશનના પીઆઈનો સમાવેશ છે. 28 માર્ચથી શરૂ થનાર આઈપીએલ 2026ની ઓપનિંગ સેરેમની રદ. બેંગ્લોર અને હૈદરાબાદ વચ્ચે બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નહીં યોજાય ઓપનિંગ સેરેમની. આઈપીએલ 2025ની ફાઇનલ પછી 4 જૂનની નાસભાગની ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર લોકોના સન્માનમાં બીસીસીઆઈએ દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીને મળી 7,000 કરોડની નોટિસ. ઇન્કમટેક્સ વિભાગે ટેક્સ રૂપિયા અને રૂપિયાનું વ્યાજ જોડીને કુલ 7,000 કરોડની માંગ કરી. આ રકમ ભારતીય કોર્પોરેટ ઇતિહાસની મોટી ટેક્સ ડિમાન્ડ્સમાંથી એક માનવામાં આવે છે. જોકે કંપનીએ તેને લઈને ચિંતા ન કરવાની ગ્રાહકોને સલાહ. ધુરંધર 2એ વર્લ્ડ વાઇડ 1,000 કરોડની કમાણી કરી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી. માત્ર 7 દિવસમાં આટલી કમાણી કરીને ભારતીય સિનેમામાં સર્જ્યો નવો રેકોર્ડ. ધુરંધર 2 સૌથી ઝડપી 1,000 કરોડી ક્લબમાં સામેલ થનારી ફિલ્મ બની. ફિલ્મના પહેલા પાર્ટને અહીં સુધી પહોંચવામાં 21 દિવસનો સમય લાગ્યો હતો. તેની સરખામણીમાં બીજા પાર્ટે માત્ર 1 જ અઠવાડિયામાં આ આંકડો પાર કર્યો.